હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને સ્વાગત કરું છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના ક્લાસમાં. એકમ 3 તો બાળકો ચેપ્ટર નંબર 3 જે છે 11th સ્ટેન્ડર્ડ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 3 માં તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો બાળકો આ ચેપ્ટરમાં આપણે અગાઉના ટોપિક વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. તેમાં આપણે ટોપિક 3.6.1 સુધીનો આપણે અભ્યાસ કર્યા હતા બાળકો. 3.6 નો શરૂઆત કર્યો હતો અને ત્યારબાદ આપણે 3.6.1 નો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે બાળકો આવર્ત કોષ્ટક વિશેની આપણે અભ્યાસ કરી હતી, બરાબર. મોડર્ન પિરિયોડિક ટેબલ એટલે આધુનિક આવર્ત કોષ્ટક કયા સ્વરૂપે છે, બરાબર, તેનો વિસ્તૃત સ્વરૂપ જે છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ બાળકો આપણે એસ વિભાગના તત્વો વિશે પણ અભ્યાસ કર્યો હતો, ક્લિયર છે બાળકો. હવે આપણે ટોપિક 3.6.2 માં પી વિભાગના તત્વો વિશે અભ્યાસ કરવાના છે. ત્યારબાદ બાળકો ડી વિભાગના તત્વો વિશે પણ અભ્યાસ કરવાના છે. ડી વિભાગના તત્વોને બાળકો સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે. તો બાળકો તમને એટલું જણાવી દઉં કે જે પી વિભાગના તત્વો છે, કયા તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીએ, કે કયા તત્વોને આપણે પી વિભાગના તત્વો તરીકે વર્ગીકૃત કરીએ. તો બાળકો તમે જાણશો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં કે પી પેટાકોષમાં દાખલ થતો હોય તેવા તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. બાળકો હું ફરીથી રિપીટ કરું, જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કાં તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી પેટાકોષમાં દાખલ થતો હોય તેવા તત્વને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. તો બાળકો તમે જાણશો કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં સમૂહ 13માંથી લઈને 18મા સુધીના જેટલા પણ તત્વો છે, સમૂહ 13માંથી 18મા સુધીના જે તત્વો છે બાળકો, તે બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી પેટાકોષમાં ભરાય છે. બાળકો તમને જણાવી દઉં કે પી પેટાકોષમાં 3 પી કક્ષકો હોય છે: પીએક્સ કક્ષક, પીવાય કક્ષક અને પીઝેડ કક્ષક. તો બાળકો પીએક્સ કક્ષક, પીવાય કક્ષક અને પીઝેડ કક્ષકમાં સૌપ્રથમ બધા જ કક્ષકોમાં સૌપ્રથમ એકાકી ઇલેક્ટ્રોન, બધા જ કક્ષકો જે છે પી પેટાકોષના બધા જ કક્ષકો છે પીએક્સ, પીવાય અને પીઝેડ કક્ષકો, તે બધા જ કક્ષકોમાં સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે હુનના નિયમ પ્રમાણે. ત્યારબાદ બાળકો પૌલીના સિદ્ધાંત પ્રમાણે દરેક પેટાકોષમાં મેક્સિમમ વધારેથી વધારે 2 જ ઇલેક્ટ્રોન હોઈ શકે, અને જો 2 ઇલેક્ટ્રોન હોય તો એ બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં જ હોઈ શકે, સ્પિન ધરાવતા હોય, વિરુદ્ધ દિશાને સ્પિન ધરાવતા હોય, બરાબર. તો પૌલીના સિદ્ધાંતને આપણે જો ધ્યાનમાં લઈએ તો વધારાના જે ઇલેક્ટ્રોન હોય, બરાબર, પેટાકોષમાં 3 ઇલેક્ટ્રોન દરેક કક્ષકમાં એક ભરાયા પછી, અપર સ્પિનવાળા ઇલેક્ટ્રોન ભરાયા પછી એ ઇલેક્ટ્રોનોનું યુગ્મન શરૂ થાય છે બાળકો. તો એ ઇલેક્ટ્રોનનું યુગ્મન જે છે તે ચોથા ઇલેક્ટ્રોનથી શરૂ થાય. તો બાળકો એ બધા જ ચોથા ઇલેક્ટ્રોનથી, બરાબર, પહેલા ઇલેક્ટ્રોન જે છે પીએક્સ કક્ષકનો ચોથા ઇલેક્ટ્રોનથી શું થશે? યુગ્મિત થઈ જશે. 5મો ઇલેક્ટ્રોન જે છે તે પીવાય કક્ષકને ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. પછી 6થો ઇલેક્ટ્રોન જે છે તે પીઝેડ કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. તો બાળકો આ રીતે કુલ 6 સમૂહોમાં 6 તત્વો જે છે એક જ આવર્તના, બરાબર, એક ઇલેક્ટ્રોન મેળવતા જાય અને પી પેટાકોષમાં જુદા જુદા કક્ષકો ભરાતા જાય ઇલેક્ટ્રોનથી, બરાબર છે બાળકો. તો આ રીતે પી વિભાગના તત્વો જે છે આધુનિક આવર્ત કોષ્ટકમાં 13મા સમૂહથી 18મા સમૂહના તત્વો જે છે તે એક ઇલેક્ટ્રોનથી ભરાયા કરતા હોય અને એને પી વિભાગના તત્વો કહેવાય. ત્યારબાદ બાળકો ડી વિભાગના તત્વોની જો વાત કરીએ તો ડી વિભાગના તત્વો એટલે એવા તત્વો છે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી પેટાકોષમાં ભરાય. તો ડી પેટાકોષમાં જે 5 કક્ષક હોય છે, ડી XY, ડી YZ, ડી ZX, ડી X2 - Y2 અને ડી Z2, તે દરેક કક્ષકો સૌપ્રથમ એકાકી ઇલેક્ટ્રોનથી ભરાઈ જતા હોય. તો એમ 5 ઇલેક્ટ્રોનથી જો પેટાકોષ ભરાતો હોય એટલે કે પેટાકોષના 5 કક્ષક જો એકાકી ઇલેક્ટ્રોનથી ભરાય, ત્યારબાદ બાળકો યુગ્મન શરૂ થાય ઇલેક્ટ્રોનનું, અને યુગ્મન શરૂ થતાં 6થા ઇલેક્ટ્રોનથી યુગ્મન શરૂ થશે બાળકો ડી પેટાકોષમાં, બરાબર છે. 6થો ઇલેક્ટ્રોન DXYZ ના કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. 7મો ઇલેક્ટ્રોન DYZ કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે.
8મો ઇલેક્ટ્રોન DZX કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. 9મો ઇલેક્ટ્રોન DX² - Y² કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. પછી 10મો ઇલેક્ટ્રોન જે છે તે DZ² કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. તો બાળકો આમ આપણે જોઈએ તો કુલ 10 ઇલેક્ટ્રોન ડી પેટાકોષમાં ભરાય છે. તો બાળકો આ 10 ઇલેક્ટ્રોનને ડી પેટાકોષમાં ભરાતા આપણે એમ સમજી શકીએ કે ડી વિભાગના જે તત્વો છે તો ડી વિભાગના તત્વો 10 સમૂહોને सम्मिलित करे છે. તો બાળકો 10 સમૂહો જે છે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ ક્રમાંક 3 થી લઈને 12 સુધીના સમૂહ ક્રમાંક 3 થી લઈને 12 સુધીના જે સમૂહો છે તેમાં 10 સમૂહ થાય છે. તો ત્રીજા સમૂહથી લઈને 12મા સમૂહ તમે જોડશો તો બાળકો 10 સમૂહ થાય છે અને એ 10 સમૂહમાં 10 ઇલેક્ટ્રોન એક જ આવર્તમાં બરાબર સમાન આવર્તના 10 તત્વો સમાન આવર્તના 10 તત્વો જે છે બરાબર ત્રીજા સમૂહથી લઈને 12મા સમૂહ સુધીના 10 તત્વો જે છે તે બધામાં એક ઇલેક્ટ્રોન ભરાતો જાય બરાબર છે. સૌપ્રથમ 5 ઇલેક્ટ્રોન પેટાકોષના 5 કક્ષકમાં અપર સ્પિનથી ભરાઈ જશે. ત્યારબાદ યુગ્મિત થશે અને એક ઇલેક્ટ્રોન ભરાતો જાય બરાબર છે. એટલે આવર્ત એક જ આવર્તમાં સમૂહો બદલાતા જાય. તો બાળકો આ રીતે ડી વિભાગના જે તત્વો છે તે આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજા સમૂહથી 12મા સમૂહમાં આવે છે. હવે બાળકો આ તત્વોમાં કોઈ વખત ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર જણાય છે. જેવા કે આપણે ક્રોમિયમની વાત કરીએ બરાબર આપણે ક્રોમિયમની વાત કરીએ કોપરની વાત કરીએ તો તેમાં તો અર્ધ ભરાયેલી કક્ષકની જે આપણે સંકલ્પના જોઈ ગયા છે કે વધારે સ્થાયિતા ધરાવે બરાબર તો એમાં ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે. ત્યારબાદ બાળકો આવા તત્વો જે છે તે જુદી જુદી ઓક્સિડેશન આંક ધરાવતા હોય જુદા જુદા ઓક્સિડેશન આંક ધરાવે છે કે એમના વધારે સ્થાયી સ્વરૂપે ઓક્સિડેશન આંક હોય બરાબર. તો જુદા જુદા એ લોકો સંયોગતા ધરાવતા હોય જુદા જુદા ઓક્સિડેશન આંક ધરાવે આવા તત્વો. તે માટે બાળકો આ ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીએ. ક્લિયર? તો બાળકો હવે આ જે પી વિભાગના તત્વો છે અને જે ડી વિભાગના તત્વો છે એટલે કે સંક્રાંતિ તત્વો જે છે બરાબર તે તત્વોને આપણે થોડોક ડિટેલમાં ભણવાના છે બરાબર છે. બાળકો તમને જણાવી દઉં કે એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે તેમને પ્રતિનિધિત્વ તત્વો કહેવાય છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય. તો બાળકો આ બંને તત્વો જે છે પી વિભાગના તત્વો અને ડી વિભાગના તત્વોને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. તો બાળકો તમને જણાવી દઉં કે પી વિભાગના તત્વો પર આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે. બાળકો આ પ્રકારનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય તે બતાવું તમને. તો બાળકો આ રીતે ક્વેશ્ચન પૂછાય છે કે આવર્ત કોષ્ટકના પી વિભાગના તત્વો વિશે સવિસ્તાર જણાવો અથવા પી વિભાગના તત્વો કોને કહે છે તેમાં આવતા વાયુઓ તત્વો અને તેમની ધાત્વિત્ય વિશે લખો. તો બાળકો આવા પ્રશ્ન પૂછી શકાય છે. તો બાળકો આ જે પ્રશ્નનો ઉત્તર છે તે તમને પી વિભાગના સંપૂર્ણ જાણકારી આપી જ દેશે. સંપૂર્ણ એટલે કે આપણા જે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં 11 સાયન્સમાં જે આ ચેપ્ટરમાં જાણકારી આપેલ છે તે જાણકારીની વાત કરું છું બાળકો. એમ તો પી વિભાગના તત્વોની ઘણી મોટી જાણકારી છે બરાબર. તમે જોશો તો પી વિભાગના તત્વો જે છે તે 11 સાયન્સમાં પણ ભણાય અને 12 સાયન્સમાં પણ ભણાય. ક્લિયર છે બાળકો? પી વિભાગના તત્વો ભાગ 1 અને પી વિભાગના તત્વો ભાગ 2. તો બાળકો ભાગ 1નો આખો ચેપ્ટર છે પી વિભાગના તત્વોનો 11 સાયન્સમાં. ત્યારબાદ પી વિભાગના તત્વોનો સૌથી મોટો ચેપ્ટર છે બાળકો 12 સાયન્સમાં ભાગ 2. તો બાળકો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં જે ત્રીજા ચેપ્ટરમાં છે તેમાં બધી માહિતી બહુ ઘણી ઓછી આપેલી છે. તો જેટલી માહિતી ત્રીજા ચેપ્ટરમાં આપેલી છે બરાબર ત્રીજા એકમમાં આપેલ છે અહીં આપણે આ વિડીયો લેક્ચરમાં તેની જ માહિતીની આપણે ચર્ચા કરવાના છે બાળકો. તો બાળકો સૌથી પહેલાં જે પી વિભાગના તત્વો છે બરાબર તેમની તમને માહિતી આપતા હું તમને આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલાં એનું સ્થાન બતાવી દઉં. પી વિભાગના તત્વો કયા છે? તો બાળકો પી વિભાગના તત્વોનું સ્થાન તમને આવર્ત કોષ્ટકમાં જણાવતા તમને બતાવી દઉં કે પી વિભાગના જે તત્વો છે તે આ છે બાળકો. પી વિભાગના તત્વો 13મા સમૂહ 14મા સમૂહ 15મા સમૂહ 16મા સમૂહ 17મા સમૂહ અને 18મા સમૂહ. બાળકો આ હિલિયમ નથી આપવાતમાં છે બરાબર છે. એ નિષ્ક્રિય વાયુ છે એટલે એને અહીંયા મૂકવામાં આવ્યું છે. હવે બાળકો જોઈ લો પી વિભાગના તત્વોમાં 13મો 14મો સમૂહ જે છે તેમાં 11 સાયન્સમાં તમે આખો ચેપ્ટર ભણશો 13મો અને 14મો પાઠ. પછી બાળકો 15મો સમૂહ 16મો સમૂહ 17મો સમૂહ અને 18મો સમૂહ. આ 15માંથી 18મા સમૂહ તમે 12 સાયન્સમાં ભણશો
ક્લિયર છે બાળકો? તો આની સંપૂર્ણ માહિતી તમે ભણવાના છો બાળકો, બરાબર? એક આખો ચેપ્ટર જ છે. તો બાળકો અહીંયા તમે જોઈ લો કે 13મા સમૂહમાં 2p 3p 4p 5p 6p 7p આ બધું શું છે? તો બાળકો આ જે છે ને તે આવર્તની સંખ્યા, બરાબર? 2p એટલે બીજા આવર્તનો છે, 3p એટલે ત્રીજા આવર્તનો છે, 4p એટલે ચોથા આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત, સાતમો આવર્ત. તો બાળકો એ આવર્ત પ્રમાણે આ p 2p પેટાકોષ ભરાય, આમાં 3p પેટાકોષ ભરાય, આમાં 4p. તો બાળકો આમાં બધા 2p પેટાકોષ ભરાતા રહી, બરાબર? 1 2 3 4 5 અને 6 આ બીજા આવર્તમાં 6 તત્વો, આમાં 6, આ બધામાં 6 તત્વો છે ને. તો આ 6 તત્વો કઈ રીતે ભરાય? તો બાળકો આમાં પહેલાં 3 ભરાઈ જશે, બરાબર? એક આખી ઇલેક્ટ્રોન pxમાં 1, pyમાં 1, pzમાં 1. ત્યારબાદ બાળકો અહીંયાથી યુગ્મન ચાલુ થાય, pxમાં યુગ્મન થશે, બરાબર? pyમાં યુગ્મન થશે અને pzમાં યુગ્મન થશે. સમજ પડી બાળકો? તો આ રીતે થશે. તો બાળકો આ બધા જે તત્વો છે તે પી વિભાગના તત્વો છે. હવે આપણે આની માહિતી લેતા રહીએ. તો બાળકો અહીંયા તમે જોઈ લો કે પી વિભાગના તત્વોની માહિતી આપણે મેળવીએ તે માટે તમે જાણશો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તેમને પી વિભાગના તત્વો કહે છે. ક્લિયર બાળકો? તો આનો જવાબ મળી ગયો તમને, બરાબર? પી વિભાગના તત્વો કોને કહે છે? આનો પણ એ જવાબ આખો છે, જોઈ લઈએ. અથવા પી વિભાગના તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના NH2NP1 થી લઈને NH2NP6 સુધી બદલાતી રહે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ આપણે જોઈએ તો ઉમદા વાયુઓની આપણે જે વાત કરીએ બાળકો, ઉમદા વાયુઓ, દરેક આવર્તી ઉમદા વાયુઓ તત્વની ઇલેક્ટ્રોનની રચના NH2NP6 થી સમાપ્ત થાય છે. જે 18મા સમૂહના તત્વો છે. ઉમદા વાયુઓ તત્વોમાં સંયુક્તા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને અથવા તો તેમાં ઇલેક્ટ્રોન ઉમેરીને આ સ્થાયી અવસ્થાને બદલવી બહુ મુશ્કેલ છે. જેથી ઉમદા વાયુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા બહુ જ ઓછી હોય છે. હવે બાળકો ઉમદા વાયુની તો આપણે વાત કરી. આ ઉમદા વાયુ એટલે શું? તો 18મા સમૂહની વાત છે, બરાબર? હવે બાળકો આમાં ખાસ રીતે બીજા આપણે જોઈએ તો હેલોજન તત્વોની વાત કરીએ. તો બાળકો હેલોજન તત્વો એટલે કયો સમૂહ? તો 17મો સમૂહ, બરાબર? જણાવી દઉં તમને. ઉમદા વાયુનો તત્વ પણ બતાવ્યું ને આ પણ. તો બાળકો આ 18મો સમૂહ છે ને તે બધા ઉમદા વાયુના નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન ને યુયુઓ, બરાબર? ત્યારબાદ બાળકો આપણે હવે આની અભ્યાસ કરવાનો છે હેલોજન 17મા સમૂહ. તો હેલોજનમાં કયા કયા આવે? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, બરાબર? યુયુએસ. તો બાળકો આની વાત કરીએ આપણે. તો હેલોજન તત્વો, બરાબર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, યુયુએસ. તો બાળકો ઉમદા વાયુ સમૂહના પહેલા અધાતુઓના રાસાયણિક રીતે 2 અગત્યના સમૂહો છે, બરાબર? 17મા સમૂહના તત્વો તે હેલોજન તત્વો કહેવાય છે. હેલોજન તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે અને સરળતાથી એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વોના જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, બરાબર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન તત્વો. તો બાળકો કઈ રીતે એક ઇલેક્ટ્રોન મેળવીને કઈ રીતે સ્થાયી રચના પ્રાપ્ત કરે? તો આપણે તેની ચર્ચા કરીએ. તો એક ઉદાહરણ તમને હું લખીને બતાવી દઉં. તો બાળકો ક્લોરિન માટે આપણે બતાવી દઈએ, બરાબર? ધારો કે ક્લોરિન જે છે, તો બાળકો ક્લોરિન શું છે? તો બાળકો આ ક્લોરિન શું છે? તો આ હેલોજન તત્વ છે, બરાબર? બધા હેલોજન તત્વોમાંથી એક સભ્ય છે હેલોજનનો. હેલોજન તત્વ સભ્ય છે, બરાબર? તો હેલોજન તત્વ સભ્યમાંથી તમને વાત કરું તો હવે આ 17 ઇલેક્ટ્રોન જે છે તે કઈ રીતે ગોઠવાયેલા હોય? તો 1sમાં 2, 2sમાં 2, બરાબર? 2pમાં. હવે 2pની વાત કરીએ બાળકો. તો 1sમાં 2 અને 2sમાં 2 જે છે તેમાં તો આપણે આ રીતે બતાવી શકીએ. 1sમાં આ રીતે 2, બરાબર? 2sમાં પણ આ રીતે 2. પરંતુ બાળકો આ 2pની જો વાત કરીએ તો 2pની અંદર 2p પેટાકોષમાં 3 કક્ષક છે બાળકો. કયા કયા? તો 2px, 2py અને 2pz. તો બાળકો કેટલા ઇલેક્ટ્રોન થયા અહીંયા? 1 2 3, બરાબર? તો બાળકો અહીંયા 2pમાં 6 આવશે. તો આ રીતે
તો બાળકો આ રીતે જે મેં કર્યું ને તે મેં એટલે ભરી મૂકતો છે કેમ કે આના પછી પણ ઇલેક્ટ્રોન ભરાતો હશે, બરાબર. પહેલાં તો આ બધા સિંગલ ઇલેક્ટ્રોન ભરાય, સિંગલ ઇલેક્ટ્રોન ભરાયા પછી યુગ્મન શરૂ થશે, એટલે પહેલાં ઉપરના ઇલેક્ટ્રોન છે ને તે ભરાઈ જશે અપર સ્પિનવાળા. ત્યારબાદ બાળકો અહીંયા ચોથો આને ભરશે, પાંચમો આને, ચોથો આને યુગ્મિત કરશે, પાંચમો આને યુગ્મિત કરશે, છઠ્ઠો આને યુગ્મિત કરશે, બરાબર. ત્યારબાદ બાળકો 3s, આ 2p6 પછી 3s આવશે, બરાબર. 3s તો 3sમાં 2, ક્લિયર. હવે બાળકો હવે જે છે 3s પછીની વાત કરીએ આપણે તો 3p. તો બાળકો આ 3pનું હું તમને જણાવું, બરાબર. 3pમાં પણ 3px, 3py ને 3pz આવશે. થ્રી પી અને 3pz આવશે. તો બાળકો આની વાત કરીએ તો આમાં હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાતા છે તે બતાવી દઉં. તો એક અપર સ્પિન આમાં ભરાયો, પછી આમાં ભરાશે ને આમાં ભરાશે હુનના નિયમ પ્રમાણે. ત્યારબાદ બાળકો ચોથો ઇલેક્ટ્રોન જે છે એટલે નેક્સ્ટ ઇલેક્ટ્રોન જે છે આના પછીના તે આને યુગ્મિત કરશે, ક્લિયર બાળકો. પછી આને યુગ્મિત કરશે, આ એક બચે, બરાબર. આ એક ઇલેક્ટ્રોન આમાં ખૂટે છે બાળકો. જો અહીંયા એક ઇલેક્ટ્રોન હજુ આવી જાય ને તો શું થશે બાળકો, અહીંયા 3s2 ને અહીંયા 3p5, બરાબર. તો બાળકો આ જે છે આમાં એક ઇલેક્ટ્રોન ખૂટતો છે, તો આ એક ઇલેક્ટ્રોન જો એ બહારથી મેળવી લે તો આનો જે ઇલેક્ટ્રોન રચના છે તે કોના જેવી થઈ જશે. તો આનું ઇલેક્ટ્રોન રચના તમને જણાવી દઉં કે આર્ગોન જેવી થઈ જશે, બરાબર. કોના જેવી થશે બાળકો, આર્ગોન જેવી. જો અહીંયા ક્લોરીન છે ને, આ ક્લોરીન પછી એક ઇલેક્ટ્રોન, આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો આ આર્ગોન જેવી રચના ધરાવશે, ક્લિયર છે. ક્લિયર છે બાળકો. તો હવે આ જે છે તો હવે આપણે ધારો કે સોડિયમની વાત કરીએ તો સોડિયમ શું કરે, સોડિયમ એક ઇલેક્ટ્રોન આપી દે, બરાબર. આ રીતે એક ઇલેક્ટ્રોન આપે. તો બાળકો આ જ એક ઇલેક્ટ્રોન જો અહીં આવી જાય, બરાબર, અહીં આવી જશે, અહીંયા જો દાખલ થશે તો શું થશે, ત્યારે આ Cl જે છે એક ઇલેક્ટ્રોન મેળવે અને ક્લોરાઇડ આયનમાં કન્વર્ટ થાય, બરાબર. એટલે 2,8,7 હોય તો 2,8,8 એટલે કે આર્ગોન જેવી રચના ધરાવે, બરાબર. ત્યારે બાળકો અહીંયા શું થશે તો એક અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન આવે એટલે આર્ગોન જેવી રચના ધરાવશે. ત્યારે બાળકો આ ક્લોરાઇડ આયન થઈ જશે, ક્લિયર છે બાળકો. ક્લોરાઇડ આયન થઈ જશે. ત્યારે Z બરાબર 17 જ રહી, પરંતુ બાળકો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવી જાય, ક્લિયર છે બાળકો. તો આ રીતે છે. તો નિષ્ક્રિય વાયુ તરીકે, ઉમદા વાયુ તરીકે એ લોકો રચના ધરાવે છે, ક્લિયર બાળકો. હવે તમને બતાવી દઉં કે હેલોજન તત્વ ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને એન્થાલ્પી ધરાવે છે અને સરળતાથી એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વો જેવા સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ રીતે બાળકો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન તત્વો પણ આ રીતે કામ કરશે. હવે ચાલ્કોજન તત્વોની વાત કરીએ બાળકો. ચાલ્કોજન તત્વો કયો છે તો 16મો સમૂહ. તો બાળકો 16મો સમૂહ જે છે આ 16મો સમૂહ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, એલવી. તો બાળકો આ જે સમૂહના તત્વો છે તેને આપણે ચાલ્કોજન સમૂહ કહીએ, બરાબર. ચાલ્કોજન તત્વો કહીએ. તો બાળકો ચાલ્કોજન તત્વોની વાત કરીએ તો ઉમદા વાયુ સમૂહો પહેલાં અધાતુઓની રાસાયણિક રીતે અગત્ય 16મું સમૂહ ચાલ્કોજન છે. ચાલ્કોજન તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે અને સરળતાથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વના જેવી જ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ ચાલ્કોજન તત્વો છે, ક્લિયર છે બાળકો. ધાત્વીય અને અધાત્વીય ગુણ. તો ધાત્વીય અને અધાત્વીય ગુણની વાત કરીએ બાળકો તો તમને બતાવી દઉં કે પી વિભાગના આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. તો બાળકો તમને બતાવી દઉં કે આ જે તત્વો છે, બરાબર, આ તત્વોમાં તમે લેફ્ટથી રાઈટ જાઓ ને એટલે 13માંથી 18મા સમૂહ તરફ જશો ને તો આ તત્વોની અધાતુ લાક્ષણિકતા વધશે, બરાબર. ડાબીથી જમણી તરફ જશો તો આ ધાતુની લાક્ષણિકતા વધશે. ત્યારબાદ બાળકો ઉપરથી નીચે તરફ તમે જશો ને, ઉપરથી નીચે તરફ તો ધાત્વીય લાક્ષણિકતા વધશે, બરાબર. આમ જતાં અધાતુ લાક્ષણિકતા વધે અને આમ જતાં ધાત્વીય લાક્ષણિકતા વધે, ક્લિયર બાળકો. હવે બાળકો આપણે જોઈએ 3.6.3 ટોપિક. 3.6.3 ટોપિક. તો બાળકો તમને જણાવી દઉં કે તમારા NCERT ટેક્સ્ટબુકમાં આની આપણે ચર્ચા પૂરી કરી છે. 3.6.2 આની ચર્ચા આપણે પૂરી કરી નાખી છે, ક્લિયર છે બાળકો. આની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી છે. હવે બાળકો આપણે આની ચર્ચા કરવાના છે, ડી વિભાગના તત્વોની, સંક્રાંતિ તત્વોની ચર્ચા આપણે કરશું, ક્લિયર છે બાળકો.
તો બાળકો તમને જણાવી દઉં તો સંક્રાંતિ તત્વોની જે ટોપિક છે બરાબર, તેમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય છે બરાબર. આવર્ત કોષ્ટકના ડી વિભાગના તત્વો વિશે લખો, અથવા ડી વિભાગના તત્વો અને સંક્રાંતિ તત્વો કોને કહે છે તેની વિશે જાણકારી આપો. તો બાળકો તમે જાણશો કે લાક્ષણિકતા જણાવો બરાબર. ડી વિભાગના તત્વો અને સંક્રાંતિ તત્વો કોને કહે છે તેની લાક્ષણિકતા જણાવો બરાબર. તો આપણે જોઈએ કે આમાં શું છે. તો આવર્ત કોષ્ટકમાં આની ચર્ચા આપણે શરૂ કરી તેના પહેલાં હું તમને ડી વિભાગના તત્વો કયા છે તે જણાવી દઉં. ડી વિભાગના તત્વો તમને દેખાડી દઉં બરાબર છે. તો બાળકો ડી વિભાગના તત્વો તમને જણાવું તે આ રીતે છે. તો બાળકો આ છે તમારી સમક્ષ ડી વિભાગના તત્વો. ક્લિયર? તો બાળકો સમૂહ 3 થી લઈને 12 સુધીમાં બરાબર, અને આવર્ત ચોથા 5મો 6ઠ્ઠો 7મો બરાબર. તો બાળકો આ બધા જે તત્વો છે તે ડી વિભાગના તત્વો છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો આની માહિતી આપણે લઈએ. તો હવે તમે જાણશો કે આવર્ત કોષ્ટકમાં મધ્યમાં રહેલા સમૂહ તો 3 થી 12માના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. આ તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d1 to 10 ns0 to 2 ડી વિભાગના તત્વો કહેવાય છે, કારણ કે તેઓમાં આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. ક્લિયર? લાક્ષણિકતાઓની વાત કરીએ બાળકો, તો ડી વિભાગના બધા તત્વો ધાતુઓ છે. આ તત્વો મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે અને જુદી જુદી સંયુક્તા ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ક્લિયર છે બાળકો? બીજી વાત કરું તો બાળકો આ તત્વોની જો હું તમને બીજી વાત કરું તો તેઓ અનુચુંબકીય ગુણ દર્શાવે છે તથા કેટલીક વાર ઉદ્દીપનીય ગુણ ધરાવે છે અને ઉદ્દીપક તરીકે પણ વપરાય છે. જો કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરીની સમાન ઇલેક્ટ્રોન રચના n-1 d10 ns2 હોવા છતાં આ ધાતુઓ કેવા હોય તો સંક્રાંતિ બાળકો ઝિંક, કેડમિયમ, મર્ક્યુરીના સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો n-1 d10 ns2 હોવા છતાં આ ધાતુઓ સંક્રાંતિ તત્વો ઘણા લક્ષણો ધરાવતા નથી. તો સંક્રાંતિ તત્વોના ઘણા લક્ષણો આ નથી ધરાવતા બરાબર, એટલે આને સંક્રાંતિ તત્વોમાં સમાવેશ નથી કરવામાં આવતું. તો બાળકો હવે સંક્રાંતિ તત્વો કોને કહેવાય તેની ચોક્કસ તમને વ્યાખ્યા આપી દઉં. તો બાળકો તમે જાણશો કે સંક્રાંતિ તત્વો એટલે શું? તો ડી વિભાગના જ તત્વો છે. તો ડી વિભાગના એવા તત્વો જે રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહો 13 અને 14ના તત્વોની વચ્ચે એક પ્રકારને સેતુ તરીકે કાર્ય કરતા હોવાથી તે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. હવે બીજું બાળકો તમને માહિતી આપી દઉં કે ડી વિભાગના એવા તત્વો બરાબર જેમાં ડી વિભાગ અર્ધ ભરાયેલી હોય એટલે સંપૂર્ણ ભરાયેલી ના હોય તેવા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ. ક્લિયર છે બાળકો? તો જે ડી વિભાગના તત્વોમાં ડી વિભાગ સંપૂર્ણ ના ભરાયેલું હોય એટલે કે અર્ધ ભરાયેલા ડી વિભાગના જે તત્વો હોય તેને જ આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ. ક્લિયર બાળકો? તો બાળકો આપણે અહીંયા સ્ટોપ કરીએ અને આગળના જે પી વિભાગના જે તત્વો છે બરાબર તેને આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોશું. બીજું બાળકો આના સંબંધિત જે પણ કંઈ તમને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારા સ્વાધ્યાયના પ્રશ્નો હોમવર્કમાં રહેશે. ક્લિયર છે બાળકો? ચાલો, થેન્ક યુ.